નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જિલ્લા કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પાવી જેતપુર ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતા પ્રજાને પડતી મુશ્કેલી બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના અગ્રણી જગાભાઈ રાઠવા સહિત જિલ્લા તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પંથકની નદીઓમાં આડેધડ રેતી ખનનના કારણે જિલ્લાના તમામ પુલો તૂટી રહ્યા છે, જેથી રેતી ખનન બંધ કરવાની માંગ કરી હતી અને જિલ્લાના તમામ પુલોની હાલતની તપાસ કરી તાત્કાલિક મરામત કરાવવા સાથે હાલ રંગલી ચોકડી વાડો રોડ બોડેલીથી પાવી જેતપુર સુધી તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી। હાલ કોંગ્રેસ પક્ષ દ્વારા પંથકના ગરીબ આદિવાસી ગ્રામજનોને સરકારની વિકાસ ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચાર, વહીવટી નિષ્કાળજીઓ બાબતે જિલ્લામાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આજ રોજ આ તમામ મુદ્દાઓ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રજાલક્ષી પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગ કરી હતી।